કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચતા પૂર્વે અર્જુન શ્રી કૃષ્ણને વંદન કરે છે અને શ્રી કૃષ્ણ કહે છે દીર્ઘાયુ ભવ, કે તરત જ અર્જુન પ્રશ્ન પૂછે છે કે હે માધવ, આપ હંમેશા દીર્ઘાયુ ભવ કહો છો, તેજસ્વી ભવ કહો છો, પરંતુ ક્યારેય વિજયી ભવ નથી કહેતા, આવું શા માટે? અને શ્રી કૃષ્ણ કહે છે તારા યશસ્વી થવામાં, તેજસ્વી થવામાં કે તારા દીર્ઘાયુ થવામાં મારી ખૂબ સારી શુભેચ્છાઓ છે, પરંતુ વિજયી થવા માટે તારે પોતાને જ યુદ્ધભૂમિમાં ઉતરવું પડશે. તને તારી ક્ષમતા અને સામર્થ્ય સાબિત કરવા પડશે. માત્ર તો અને તો જ વિજય ભવ થશે, શુભેચ્છાઓ પાઠવવાથી નહીં. જી હા મિત્રો, યુદ્ધભૂમિ હોય કે પછી આપણી જીવનભૂમિ હોય, દરરોજ જીવનમાં આવતા સંઘર્ષો, તોફાનો, એ યુદ્ધોને ખેલવા પડે, લડવું પડે. આપણી અંદર રહેલી જે ક્ષમતા છે, જે સામર્થ્ય છે, તેને બહાર લાવવું પડે. ત્યારે જ વિજય થવાય છે. માટે પ્રયત્ન ચાલુ રાખો. વિજયી ભવ.